संपत्ति आवे संपत्तिना संस्कार न आवे। बीजी बात के संस्कार कोઈને छेड़ीने न लई सकीए, संपत्ति में એવું બને। અને ત્રીજી અને છેલ્લી વાત કે સાહેબ તમામ મેળવેલી મિલકત મારે તમારે મૂકી વયું જવું પડે પણ આ સંસ્કાર તો ભાથા તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં છે। આજે ગુરુનું નામ છે એટલે ગુરુને યાદ કરવા માટે મળ્યા છીએ। હા હું જેને કલા ગુરુ માનું ભીખુદાસભાઈ ઘણી વાત કરે કે આ મંદિર છે એ અમારું સ્ટેજ છે, સરસ્વતીનું મંદિર કહેવાય, અહીંથી ખોટું ન બોલાય અને સાચું ન બોલીએ ને તો મહાપાપ લાગે। આપણો દેશ એ ધર્મને માનવા વાળો દેશ છે, આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે। આ દેશ રાજપાટ કે રાજા રજવાડાને પૂજનારો દેશ નથી। આ દેશ તો રાજપાટને ઠોકર મારીને તૂટી જાય એ ગોપીચંદ ભરતરીને મંદિરને પૂજનારો દેશ છે। હા અને કવિ દાસ બાપુ તો ન્યા સુધી લખે કે શબ્દ એક જોજો તો સંહિતા નીકળે અને કોઈ જ્યાં બોલો તો આખી સરિતા નીકળે અને ક્યાંક ક્યાંક ઘટે છે હજી લક્ષ્મણની રેખા કે રામનો ત્યાંથી દીધા। કાલિદાસના ખંડેરો જરા ખૂંચરૂતા કવિતા અને કૃષ્ણ અને સાવ અલગ અજાયનો પ્રદેશ છે કવિદાદ પણ ખૂણે ખાચરે કોક આવા ઓળખીતા નીકળે। એટલે વાકી કરતો 1.5 કરોડની લોટની ટિકિટ લીધી ભાઈ સાહેબ લાગી પણ એ છાપામાં આવ્યું ને એટલે ધર્મપત્નીને એમ થયું કે જો આની એક ધારી ખબર પડશે ને કે એટલા લાયકા તો કમાઈ છટકી જાય એટલે જ્યાં બેહવા જતો હતો ને ત્યાં ગયો એમ કહેવાય કે 1.5 કરોડની લાગી અને ગયો પણ એને ખબર પડે નહીં પેલા એની પત્ની જ્યાં બેહવા જતો હતો ત્યાં ગયા બાપુમાં અને કીધું बापू आपके जो भगत आता है ना तो हाँ बेटा क्या हुआ उसको वो तो हुआ कि होने वाला है उसको 1.5 करोड़ की लगी है जो बापू इन्हें एक डायरेक्ट खबर पड़ी जाए ना तो कमान छटकी जाए હવે કરવું હું તમારે ધીરે ધીરે વાત કરવી એટલે જો એને ધીરે ધીરે ખબર પડે તો વાંધો ના આવે ઝટકો લાગે પણ કરી જાય કરંટ આવે ધીમે ધીમે ઝટકા હારા પણ એટલે એને કીધું ગુરુને જો આવે ને તો કહેજો હા પણ હાચા આટાને ખોટા વધી ગયા એટલે આપણે કેવું પડે આપણે હું કામ લખવું પડે કે સાચું કી મળશે ખોટું વધી ગયું એટલે પણ સદગુરુ સાહેબ વચ્ચે વાત કરી દઉં કે તમે રામને દીવો કરો ને તો રામ સુધી પૂગે કૃષ્ણને દીવો કરો ને તો કૃષ્ણ સુધી પૂગે પણ સાહેબ તમે ગુરુને દીવો કરો ને તો એનો પ્રકાશ 14 બ્રહ્માંડમાં પડે એ સદગુરુ છે સદગુરુની વાત જ અલગ છે। હા પણ આ મારા જેવા નવા નવા થઈ ગયા હોય ને કામના બાવા એને ગયા અને કીધું કે બાપુને 1.5 કરોડ લાગી ગયા તો વાંધો નહીં આવા દે અને ભગત ગયા ત્યાં બાપુ જય શ્રી કૃષ્ણ તો કે જય શ્રી કૃષ્ણ तुमने रोटी की टिकट ले रखी है बेटा हाँ बाबू आपको कैसे पता बेटा मुझको सब कुछ दिखता है हाँ अरे बापू ने कहा बेटा मान लो कि तुमको 1.5 करोड़ की टिकट लगे तो तुम क्या करो तो कह अरे बापू एवा क्या की बाइक होने लगे तो कह नहीं मान लो कि तुमको 1.5 करोड़ की लगे तो क्या करो तो बापू 75 लाख તમારે बापू ने तो खबर नहीं लागे के लिए भाई बापू सीधे रोडे में के 75 लाख આ આટલા પૈસા છે ને મને તમને સાહેબ કમાઈને છટકાવી નાખે પણ ઈ પૈસો જો સદમાર્ગે વપરાઈ જાય ને એટલે અમારો કવિ કહે છે કે જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષ્યમાં અરે ઘડિયાળનો બાટો જીવનમાં મળ્યું હોય તો
ઓમ